ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે। મોટાભાગના શહેરોમાં હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે અને રાત્રે ઠંડકનું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે। આજે સૌથી નીચું તાપમાન નોંધાયું નલિયા, અમરેલી અને મહુવામાં। આ ત્રણેય શહેરોમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। હવામાન વિભાગના મતે અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 0.9 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાન ઘટ્યું છે। ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसमें तापमान में भी ज़्यादातर परिवर्तन नहीं होने का 4-5 दिन तक पूर्वानुमान दिया गया है। इसमें अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 19.9 डिग्री सेंटीग्रेड, जो कि नॉर्मल से 2.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है। और गुजरात रीजन में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है अमरेली में, वो 17 डिग्री सेंटीग्रेड है। और यहाँ पवन का जो दिशा अभी है वो पूर्व से दक्षिण पूर्व है। और जो अहमदाबाद का फोरकास्ट है आने वाला जो 24 आवर में मेनली क्लियर स्काई रहेगा। लघुत्तम तापमान जो है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है।